આપણા ગુજરાતની અંદર જબરજસ્ત માઇનિંગ માફિયાઓ ત્રાસ ગુજારે છે પ્રકૃતિ સાથે અને પ્રશાસન તમાસદીન બનીને બેસે છે. ખાણ ખનિજ વિભાગ ઊભો કરાયો છે, પણ હજુ સુધી સમજ નથી પડતી કે જો વિભાગ એલર્ટ છે તો આટલા મોટા પાયે ખનન કેમ થાય છે. અને ખનનના સૌથી વધુ કિસ્સા સુરેન્દ્રનગરથી સામે આવે છે. ખાણ ખનિજ વિભાગના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાપે અનેક કૂવા ખોદાયા છે. અનેક વાર મેં કાર્યક્રમ કર્યો છે. માત્ર કૂવા ખોદાયા છે એવું નથી, એક કૂવાની નીચે ટનલ ખોદાઈ છે અને આખી ટનલ જમીનને પોલી કરી નાખી છે અને ગમે ત્યારે મોટો વિસ્ફોટ થાય ને એવી સ્થિતિ છે. પણ ખાણ ખનિજ વિભાગ જાણી જોઈને મૌન ધારણ કરીને બેઠું છે. પણ એક અધિકારી જ્યારે થાની લે છે ને ત્યારે ભ્રષ્ટ અધિકારીઓને વિરુદ્ધ ભલે ન બોલી શકે, પણ ભ્રષ્ટ અધિકારીઓનું પાપ ખુલીને આવે છે, પાપ ખુલી શકે છે. અને આવો જ પર્દાફાશ ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ કર્યો છે. આપ જુઓ છો ને, આ કૂવો છે ખેતરની અંદર, એની અંદર કૂવાની નીચે એક ટનલ છે અને આ જ ટનલની અંદર મજૂરો ઉતારી ગેરકાયદેસર કાર્બોસેલ નામના કોલસાનું રીતસરનું ગેરકાયદેસર ખનન થાય છે. અનેક વાર મજૂરોના જીવ ગયા છે અને માણસ જીવની કિંમત મામૂલી ગણી થોડા ઘણા રૂપિયા આપી એ આખા કિસ્સાને દબાવી દેવામાં આવે છે. ખાણ ખનિજ વિભાગ જાણે છે, આખું પ્રશાસન જાણે છે, સુરેન્દ્રનગરથી લઈ ગાંધીનગર સુધીના તમામ જાણે છે, પણ નક્કર કાર્યવાહી કોઈ નથી કરતું. કારણ કે એટલા બેફામ છે, એટલા ગુનાહિત તત્વો છે. પણ સલામા અધિકારીને કે જાતે, અગાઉ તો વિડીયો આવતા હતા કે જાતે ચોકી પહેરો કરતા હતા, જે પણ ડમ્પર આવું ગેરકાયદેસર ખનન કરેલો કોલસો લઈને નીકળે ને પકડતા. પણ ખાણની અંદર, કૂવાની અંદર ઉતરવું અને એની અંદરની આ ટનલની અંદર ઉતરવું, ટનલમાં ઉતરી આ અધિકારીએ ગેરકાયદેસર ખનન પકડ્યું છે. 15 ટન કાર્બોસેલ પકડ્યો, સાથે જ 11 જેટલા મજૂરોને સલામત રીતે બહાર કાઢ્યા છે. 11 જેટલા મજૂરોને, આખા મજૂરોને અંદર ઉતારા છે, આપ જોઈ શકો છો. અને અંદર મજૂરો પાસે કોલસો કપાવવામાં આવે છે, ખોદાણ કરવામાં આવે છે, રાતના અંધારામાં એ બધો કોલસો બહાર કાઢવામાં આવે છે. પણ આપ જોઈ શકો છો એક અધિકારી ઊભો રહીને, જેની સીધી જવાબદારી નથી. આ પ્રાંત અધિકારી કરે સારું છે, પણ સીધી જવાબદારી ખાણ ખનિજ વિભાગની છે. પણ ખાણ ખનિજ વિભાગ સદંતર જાણી જોઈને નિષ્ફળ છે. એટલે જ એ વિભાગનું પાપ સામે લાવવાની સાથે સાથે એ તમામ પ્રામાણિક અધિકારીઓને સરકાર રક્ષણ આપે તે માટે હું વારંવાર કાર્યક્રમ કરતો રહીશ, હજુ પણ કરીશ. કારણ કે જો આવા પ્રામાણિક અધિકારી નહીં હોય ને તો પ્રકૃતિનું નિકંદન નીકળી ચૂક્યું છે ને હવે આપણે નહીં જીવી શકીએ ને એવી સ્થિતિ સર્જાવાની છે. લખી રાખજો, જે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યું છે. ત્યારે એક મર્યાદા હોય છે અધિકારીની બોલવાની, પણ પ્રામાણિકતાની કોઈ મર્યાદા હોતી નથી. એટલે જ એ અધિકારીએ હિંમત કરી છે. નાયક છે સાચા અર્થમાં, પણ હવે ખલનાયકોને શોધવા જરૂરી છે. ખેર, એચ.કે. મકવાણા પ્રાંત અધિકારી છે. કેટલાક માફિયાઓને નથી ગમતા, હું જાણું છું. કેટલાક ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને પણ આંખમાં કણાની જેમ પણ આ ખૂંચતા છે, એ પણ હું જાણું છું. પણ આ બાહોશ અધિકારીએ જે કામ કર્યું છે ને એ એટલે સામે લાવવું જરૂરી છે કે અન્ય અધિકારીઓને પણ બળ મળે. મેં વાત કરી છે એવા જ નાયક, હીરો અને પ્રામાણિક અધિકારી મકવાણાજી સાથે. મકવાણા સાહેબ, અત્યાર સુધી તમારા બહુ ઓપરેશન જોયા ખનિજ માફિયાઓના વિરુદ્ધ, પણ પહેલું એવું ઓપરેશન જોયું કે કોઈ અધિકારી કોલસાના કૂવામાં જ નહીં પણ કોલસાની એક ખાણની અંદર, એ ટનલની અંદર ઉતર્યા હોય. શું કારણ રહ્યું કે તમારે ટનલમાં ઉતરવું પડ્યું? અને કેવો ખતરનાક ખેલ આ કોલસાના માફિયાઓ, ખનન માફિયાઓ ત્યાં આગળ કરતા હોય તેવું નજરે પડ્યું. રોનકભાઈ નમસ્કાર.
કૂવાની અંદર ઉતરવાના મુખ્ય બે કારણ હતા. એક કે કૂવો છે એ તો વર્ટિકલ છે અને કૂવાનો તો એક હોલ તરીકે ચોરી કરવા માટે, કાર્બોસેલની ચોરી કરવા માટે ઉપયોગ થાય છે. અંદરથી જે હોરિઝોન્ટલ જઈ એટલે કે આડી સુરંગો ગાળીને કેટલો કોલસો કાઢે છે એ જાણવું ખૂબ જરૂરી હતું. એટલા માટે ઉતરી અને ખાતરી કરી કે ખરેખર કેટલા મીટર સુધી અંદર ઊંડે જાય છે અને કેટલા પ્રમાણની અંદરથી કોલસો કાઢે છે, એની ઊંચાઈ કેટલી છે, એની પહોળાઈ કેટલી છે એ જાણવા માટે. બીજી વસ્તુ છે કે જે મજૂરો આ બધું જિંદગીનું જોખમ લઈ અને જે અંદર કામગીરી કરે છે તો એ મજૂરો કેટલું જોખમ લઈ રહ્યા છે, એટલે આ બે વસ્તુ જાણવા માટે ઉતરવાની જરૂર પડી. કયા પ્રકારની ગેરરીતિ નજરે પડી અને આ ખાણની અંદર જવું કેટલું રિસ્કી, કેટલું ખતરનાક હતું? ઘણું બધું રિસ્કી હતું. ગેરરીતિઓની અંદર એ જોવા મળ્યું કે અંદર જે કોલસો જે કાઢવા માટે જે સાધન સામગ્રીનો જે ઉપયોગ કરવામાં આવે છે, અંદર જે વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, વીજળીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, કૂવામાંથી અંદર વાયર નાખી અને અંદર સુધી છેક લઈ જવામાં આવે છે. આ બધી સાધન સામગ્રીનો ઉપયોગ કરવો અંદર છેક 150 ફૂટે અંદરની 150 ફૂટ તો અંદર અને પછી પાછા વર્ટિકલ જવાનું 100 મીટર 150 મીટર, એ પાછું કેટલું હોય અંદર. એટલે એવી જગ્યામાં જઈને આ વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવો, વીજળીનો ઉપયોગ કરવો અને ઉપરથી પાછું પાણી પણ પડતું હોય છે, કારણ કે અંદર જઈએ એટલે પાણીનો સોર્સ પણ આવી જાય. તો આ બધી બાબતો જોવામાં આવે. બીજી વાત કે ઓક્સિજન પણ ન મળે. તો આ બધી જો બાબતો ધ્યાને લેવામાં આવે તો આ ખૂબ જ નુકસાન કરતા અને ખૂબ જ જોખમી કામ છે. કોણ છે આ ખનન માફિયાઓ અને કેવી રીતે ચલાવે છે ખનીજ ચોરીનો આ માફિયાગીરીનો કારોબાર? માલિકો એક તો જે ખાતેદારો હોય છે, એ ખાતેદારો પોતે જે પોતાના ખેતરની અંદર જે કૂવાઓ છે એ કોઈ કોન્ટ્રાક્ટરને આપી દે છે અને એ કોન્ટ્રાક્ટર છે એ પોતાની રીતે મજૂરોનું આયોજન કરી અને આ બધું આખું રેકેટ ચાલતું હોય છે. એટલે જે કોન્ટ્રાક્ટરો છે ને એ ગઈકાલે એક કોન્ટ્રાક્ટર હાથમાં આવ્યા પણ એ પાછા ભાગી ગયા. એટલે મેન આમાં કોન્ટ્રાક્ટરો અને જે ખેતરોના માલિકો હોય છે આ બંનેની ખાસ સંડોવણી હોય છે. આ ખેલ બંધ કરાવવો કેટલો જરૂરી છે? અને મને જે જાણકારી મળી છે એ પ્રમાણે રેલવે લાઇનની બાજુમાં પણ કૂવા છે. મકવાણા સાહેબ, એવી કોઈ આશંકા ખરી કે કૂવાની અંદર સીધો કૂવો હોય એની નીચે જે ટનલ ખોદાય છે એ ટનલ પણ આ રેલવે લાઇનની નીચે સુધી પહોંચી હોય? આ પ્રકારનું કંઈ પણ ધ્યાનમાં આવ્યું છે ખરું? આ ખેલ આમ તો મને આયાને 3-1 મહિના ઉપર થઈ ગયો. લગભગ 90% તો વધારે આપણે આ કાબુ મેળવી લીધો છે. પણ હજુ રાત્રિના સમયે અથવા તો ગમે ત્યાં જો 5 થી 10% જે લીકેજીસ છે એ લીકેજીસને આપણે 100% નેસ્ત નાબૂદ કરવા માટેની આ મથામણ ચાલી રહી છે. એટલે એ પણ ટૂંક સમયમાં આ બધું બંધ થઈ જશે અને એ અપેક્ષિત છે. એક સરકારી અધિકારીની વાત કરવાની મર્યાદા પણ હોય છે, મર્યાદામાં રહી મકવાણાજીએ મારી સાથે વાત કરી. પણ હા, એક વ્યક્તિ ઈચ્છે ને તો અમર્યાદિત પ્રમાણિકતાથી કામ કરી શકે છે ને, તેનું સૌથી મોટું ઉદાહરણ છે. અત્યાર સુધી મેં અનેક મુદ્દા ઉઠાવ્યા છે. એ મુદ્દામાં કરેક્શન શક્ય છે, સુધાર પણ શક્ય છે. પણ અહીંયા સુધાર નહીં, અહીંયા જો આ બંધ નહીં કરાવીએ ને આપણે આ પ્રકારનું ખનન, તો આપણે ક્યાંયના નહીં રહીએ. લખી રાખજો, મારા શબ્દો લખી રાખજો. સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યારે પણ મોટી દુર્ઘટના થશે ને, જે આ ખનન થયું છે નીચે ટનલો ખોદાય છે એના કારણે, તો એક અધિકારી ખાણ ખનીજનો એ જવાબદાર હશે. સાથે જ એ વિભાગના તમામ લોકો એના માટે જવાબદાર છે જે મૌન રહ્યા છે. અને ફરીથી કહું છું, પ્રામાણિક અધિકારીનું મૌન ભ્રષ્ટ લોકોને ઉર્જા આપે છે. તમે મૌન રહો સરકારના નિયમ પ્રમાણે, પણ
કાર્ય કરો. તમે આ મકવાણાજીમાંથી શીખ મેળવો. તમારી જવાબદારી છે ગુજરાતને સુરક્ષિત રાખવાની, ગુજરાતની કુદરતી સંપત્તિને સુરક્ષિત રાખવાની. એક ગુજરાતી તરીકે જ નહીં પણ એક માનવ તરીકે પ્રકૃતિને જીવંત રાખવાની જવાબદારી તમે ચૂકી રહ્યા છો. જે લોકો આખા ષડયંત્રમાં સામેલ છે, છેલ્લે કહીશ, જ્યારે દુર્ઘટના થશે ને મોઢું બતાવવાના લાયક નહીં રહો.